વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર પણ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. ચારેય ઉમેદવાર વોર્ડ નંબર 10ની પેનલના તેઓ દ્વારા આજે જ્યારે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ઉમેદવારી ફોર્મ તેઓ પણ દ્વારા પણ ભરવામાં આવ્યું છે. ટેકેદારો અને સમર્થકો સાથે તે પણ પહોંચ્યા હતા કચેરી ખાતે અને ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર હાર્દિકભાઈ, તેમની સાથે દક્ષ ઉર્ફે દર્પણ પટેલ, એડવોકેટ રેશમા પટેલ અને નિશા પટેલ કે જેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું. અગાઉના સમયમાં બી વોર્ડ પ્રમુખ તરીકે હું કાર્યરત હતો. આજે જુઓ કે ઉમેદવારી ફોર્મ અમે ભરીને આજે અમારા વડોદરા શહેરના પ્રમુખશ્રી, પ્રદેશ પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી પર યુવા નેતા તરીકે અમારી નામ જાહેર કર્યું. એ બદલ બી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અગાઉના સમયમાં બી જે રોડ રસ્તાના મુદ્દા હોય, પ્રાથમિક જરૂરિયાતના રસ્તા હોય, એ બધા ઉઠાવતા આવ્યો છું. અને અગાઉ બી જે આ 30 વર્ષનું કુશાસન છે એનો અંત આવવા જઈ રહ્યો છે. કારણ કે આ વખતે પ્રજાએ બી મન બનાવી લીધું છે કે આ વખતે ભ્રષ્ટાચારી પાર્ટીને જાકારો મળવાનો છે. કારણ કે જનતા બી થાકી ગઈ છે. જે વેરાનું વળતર જે મળવું જોઈએ એ મળતું નહીં, પાયાની સુવિધા નથી મળતી, પાણી, રોડ, રસ્તા બધી ખાલી પોકળ વાયદા જ કર્યા છે. એટલે આ વખતે જનતાએ બી મન બનાવી દીધું છે. અને આ જનતાને બી કહેવા માગું છું કે કંઈ બી કરીને ફેમિલી સાથે વિચારી કરીને વોટ કરવા જજો. કારણ કે 30 વર્ષથી આપણે ખોબે ભરીને વોટ તો આપ્યા, જ્યારે આપણે કામની માંગણી કરીએ છીએ તો કોઈ રિસ્પોન્સ નહીં મળતો. આજે એ વસ્તુને બી આજે 25થી 30 વર્ષ થવા આવ્યા એટલે સ્પષ્ટ દેખાઈ આવે કે જનતાએ બી મૂડ બનાવી દીધો છે. આ વખત સ્પષ્ટ દેખાય છે કે 4 પેનલ અમારી વિજય બનશે એવી મને આશા છે. સત્તા પરિવર્તન જરૂરી છે, એ તો જીવનનો નિયમ છે. કારણ કે અહંકારી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી લોકોએ ખોબા ભરીને વોટ આપે, પણ આજે જ્યારે જનતા રજૂઆત લઈને જાય છે તો નહીં સાંભળવા આવતા, એમને ગણકારવા, એમને બી સત્તાનો નશો છે કે ભાઈ અમે પ્રજાના કામ કરીશું કે નહીં કરીએ, અમારું કશું થવાનું નહીં. આ વખતે જે સમયની રાહ જનતા જોઈને બેઠી હતી એ જનતાએ સવાલ પૂછવાની જરૂર છે કે અમે વેરો ભર્યો છે તો વેરાની સામે તમને શું બેઝિક ફેસિલિટી મળી છે એ બી પ્રશ્ન પૂછવાનો ચૂંટણી પ્રચારમાં એ લોકો બી આવશે. તો સમય આવી ગયો છે કે તમારે જ્યારે વોટિંગ કરવા જાઓ તો આ બધું રોડ, રસ્તા અને પાણીની જે પ્રાથમિક જરૂરિયાત છે એ કઈ રીતે મળે છે એ જોવાનું છે. રામના નામે કે કામના નામે વોટ? શું કહો છો? રામના નામે કે કામના નામે વોટ? રામ ભગવાન એ તો ભગવાનનું કામ છે, પણ આજે કામના નામે વોટ મળવા જોઈએ. કારણ કે જે કામના નામે જે લોકો વેરો ભરે છે તો એની સામે કામ માગે છે, એવી મારી સ્પષ્ટ માગણી છે. એટલે રામના નામે વોટ નહીં? રામના નામે નહીં, કામના નામે વોટ. કારણ કે રામ ભગવાન તો આસ્થાનું કેન્દ્ર છે જ, પણ જોડે જોડે સાથે સાથે કામ બી એટલું ઇમ્પોર્ટન્ટ છે કે લોકો ટેક્સ ભરે છે તો બેઝિક ફેસિલિટી. આજે જુઓ કે રોડ, રસ્તા આજે બધા 19 વોર્ડ એવા નહીં હોય કે બધા ખાડા ખોદી નાખ્યા છે, નહીં પાણીની સુવિધા, પાણી આવે છે તો ગંદુ પાણી આવે છે. આજે આવા અનેક પ્રશ્ન છે જે આટલી રજૂઆત કરવા છતાં બી આજ સુધી નિરાકરણ નહીં આવે. આજે જુઓ કે ખાડાની અંદર આખી આખી રિક્ષા જતી રહે છે. હરની બોટકારનો મુદ્દો આજે 12 પીડિતોને ન્યાય બી નથી મળી રહ્યો. એવા અનેક મુદ્દા છે જે આ વખતે જનતા જોઈ વિચારીને આ મતદાન કરશે અને આ ભારતીય ભ્રષ્ટાચારીને જાકારો મળશે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10. સૌપ્રથમ તો કોંગ્રેસ પક્ષનો ખૂબ ખૂબ આભાર છે. અમારા જે પ્રદેશનું મોવડી મંડળ છે, શહેરના પ્રમુખ હિતેશભાઈ છે, એમનો ખૂબ ખૂબ આભાર છે. અને આ વખતે જે ચૂંટણીનો માહોલ છે એ ચૂંટણીનો માહોલમાં જનતા પોતે લડે છે, કોઈ પક્ષ નથી લડતો. આ વખતે પહેલી પોતે લડે છે, વાસના પોતે લડે છે. અને અમારો તમામ વિસ્તારની જે જનતાને જે તકલીફો પડી રહી છે એ માટે જનતા લડી રહી છે. કયા ખાસ મુદ્દાઓ લઈને તમે જનતા સમક્ષ? એ તો એડમિનિસ્ટ્રેશનના ઇસ્યુઝ છે, ગંદા પાણીના ઇસ્યુઝ છે, સેનેટરીઝ છે, એવા ઘણા બધા ઇસ્યુ છે. એની માટે આ વખતે અમે મેદાનમાં છે. શું નામ? દર્પણ પટેલ, માજી સરપંચ ભાઈ.